એક યુવક અને એક યુવતી બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંને એક જન્મ નહીં પરંતુ 7 જન્મ સાથે રહેવાની કસમ ખાધી હતી. પરંતુ પ્રેમ કરવો અને જે વિચાર્યું છે તે થવું તેમજ વાસ્તવિક જીવનમાં કંઈક બનવું એ આખી અલગ ઘટના હોય છે. એવું જ કંઈક આ બંને સાથે પણ બન્યું. સંજોગો એવા બન્યા કે બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થયા અને પછી જે બન્યું એ કહાની સાંભળી તમારા રૂમાડા ઉભા થઈ જશે. રાતનો સન્નાટો અને સામાન્ય અજવાળામાં દેખાઈ રહેલા બે પગ. આ નજારો જોઈ રાતના સમયે જંગલમાં નીકળેલા પોલીસ કર્મચારીઓના શ્વાસ પણ બે ઘડી રૂંધાઈ ગયા. કોઈને વિશ્વાસ ન થયો કે પથ્થરોની નીચે દબાયેલી આ લાશ એ જ યુવકની છે જે છેલ્લા 4 દિવસથી ગુમ હતો. જંગલમાં તપાસ કરી રહેલી પોલીસની ટીમના દરેક વ્યક્તિના મનમાં ખૂણે ખૂણે ડરનો અહેસાસ હતો. પરંતુ એક તો રાતનો અંધકાર અને એમાંય પાછું જંગલ હોવાના કારણે આ ડર લાગવો સ્વાભાવિક હતો. આ બધા વિચારો સાથે અહીં તપાસ કરી રહેલી પોલીસને એ વાતનો અંદાજ નહોતો કે આ લાશ થોડા દિવસ અગાઉ ગુમ થયેલા મધ્યપ્રદેશના નરસિંહપુરના રહેવાસી 35 વર્ષીય સૃજન સાહુની છે, જેના ગુમ થયાની ફરિયાદથી નરસિંહપુર પોલીસની ઊંઘ ઉડી ગઈ હતી. 35 વર્ષીય સૃજન સાહુ 25 ઓક્ટોબરના રોજ ઘરેથી જરૂરી કામથી બહાર જવાનું કહી નીકળ્યો હતો, પણ ત્યારબાદ તે ન તો ઘરે પાછો આવ્યો ન તો તેનો ફોન ચાલુ હતો. બીજા દિવસે એટલે કે 26 ઓક્ટોબરે પરિવારે મંગવાની પોલીસ સ્ટેશનમાં સૃજનના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. તે સૃજન જે સિવની જિલ્લાનો રહેવાસી હતો. પોલીસે મોબાઈલનું લાસ્ટ લોકેશન કાઢ્યું તો જાણવા મળ્યું કે સિગ્નલ શહેરની બહાર હાઈવે નંબર 44 નજીકની એક રેસ્ટોરન્ટ નજીકનું હતું. અહીંથી યુવકના ગુમ કેસથી શરૂ થયેલી પોલીસની તપાસ એક મર્ડર મિસ્ટ્રીમાં બદલાઈ ગઈ. उसको देखते हुए हमें एक पॉइंट पे संदिग्ध ये पूरी घटनाक्रम प्रतीत हुआ. उसमें हमने कुछ टेक्निकल एविडेंसेज इकट्ठा किए और सीसीटीवी फुटेज हमने खंगाले. तो उसमें पता चला कि गायब होने से पहले एक महिला और एक पुरुष के साथ में मृतक है उसको देखा गया था. दोनों को राउंड अप किया. राउंड अप करने के बाद में जब पूछताछ की तो उन्होंने घटनाक्रम को स्वीकार किया है. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં કતલની ફિલ્મી કહાની. ગાઢ જંગલ વચ્ચે ધરબાઈ અનૈતિક સંબંધના ખૂનની કહાની. રહસ્યમય રીતે ગુમ થયેલા યુવકના મર્ડરની મિસ્ટ્રી. ઘોઘર ગામના જંગલ નજીક આવેલી એક રેસ્ટોરન્ટ બહાર સીસીટીવી કેમેરા લાગેલા હતા, જેથી પોલીસે મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા માટે રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા, જેમાં પોલીસના હાથમાં એક એવો પુરાવો લાગ્યો જેણે આખા કેસને એક નવો વળાંક આપ્યો. રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજમાં સૃજન સાથે બે લોકો દેખાયા, એક યુવતી અને એક યુવક. બંનેએ પોતાના ચહેરા કપડાથી ઢાંકેલા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ત્રણેય એક કારથી અહીં આવ્યા હતા. હવે સવાલ એ હતો કે સૃજન, એક યુવતી અને અન્ય એક યુવક ગયા ક્યાં? આ મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા માટે પોલીસે કેટલીક ટીમોને અલગ અલગ કામગીરી સોંપી. એક ટીમે ફોનના કોલ રેકોર્ડ્સના આધારે લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યું. થોડી વધુ ઊંડાણપૂર્વક તપાસ બાદ પોલીસે સીસીટીવીમાં દેખાતી યુવતીની ઓળખ કરી લીધી. એ હતી નિધિ સાહુ, જે ગુમ થયેલા યુવક સૃજનની પિતરાઈ સાળી હતી. તેની સાથે યુવક હતો, તેનું નામ સાહિલ હતું. तो इस तरीके से कल शाम को 5 बजे हमको इसका पूरा घटनाक्रम को हम इन्वेस्टिगेट करते करते इस मुद्दे पे पहुंचे. तो रात भर मुंगवानी के जंगलों में टीम ने सर्चिंग की है. आज सुबह 6 बजे बॉडी मिली और सारे का जो इसमें वैधानिक प्रक्रिया है हमारी, वो अब पूरी कंप्लीट करके तीनों आरोपियों को, जिसमें एक महिला है, एक साहिल नाम का व्यक्ति है और एक नाबालिग लड़का है, इनको गिरफ्तार कर लिया है. સીસીટીવીમાં કારમાં જતા 4 વ્યક્તિ દેખાયા.
સૃજલની હત્યા કરનારા કેવી રીતે ફરાર થયા? પોલીસને મોબાઈલના લોકેશનથી જાણવા મળ્યું કે ત્રણેય છેલ્લે શહેરથી 40 કિલોમીટર દૂર મંગવાનીના જંગલોમાં મળ્યા હતા. અહીંથી સૃજનનો મોબાઈલ બંધ થયો હતો. જેવી કાર જંગલની અંદર ઘૂસી કે તેની સાથે જ સૃજનનો મોબાઈલ નેટવર્કની બહાર થઈ ગયો. એ પછી તેનો મોબાઈલ સિગ્નલમાં આવ્યો જ નહીં. પોલીસની શંકા હવે પાકી થઈ ગઈ હતી. આ કેસ ગુમશુદગીનો નહીં પણ હત્યાનો છે. તેના આધારે પોલીસે સૃજલની સાળી નિધિ અને તેની સાથે આવેલા સાહિલની ઉલટ પૂછપરછ કરી. શરૂઆતમાં તો બંનેએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કલાકો સુધી આકરી પૂછપરછ કરતા આખરે બંનેના મોઢામાંથી સાચી વાત બહાર આવી ગઈ. નિધિ અને સાહિલે ભેગા મળી સૃજનની હત્યા કર્યાની કબૂલાત કરી. લાશને મંગવાનીના જંગલોમાં પથ્થરો નીચે દાટી દીધી હતી. पहचान एक साहिल के नाम से एक पहचान हुई थी और एक महिला की पहचान हुई थी. उन दोनों को पूछताछ के लिए हमने राउंड अप किया. राउंड अप करने के बाद में मालूम चला कि वो जो महिला है उस जो गुम इंसान है सज्जन साहू, उसके साथ यारी दोस्ती में थी, उनके एक रिलेशनशिप में थे. जब उससे और ज्यादा पूछताछ की गई तो ये चीज खुल के सामने आई कि उस महिला ने और साहिल नाम के व्यक्ति ने गुम इंसान सज्जन साहू का मर्डर 25 तारीख को ही दिन के 2 से लेकर 3 बजे के बीच में कर दिया था. સાળી અને સોપારી લેનારાઓએ પોલીસને કરી ગુમરાહ. લાશને શોધવા પોલીસે 13 કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યું. હવે પોલીસ માટે મુખ્ય કામ લાશને શોધવાનું હતું, જેથી બંને આરોપીઓને સાથે રાખીને પોલીસની ટીમ ગાઢ જંગલમાં ગઈ. જો કે ત્યાં જઈને પણ શરૂઆતમાં નિધિ અને સાહિલે પોલીસને ગોળ ગોળ ફેરવી. અંતે લાશને શોધવા માટે પોલીસે ડોગ સ્ક્વોડ, ડ્રોન અને વધુ પોલીસ કાફલા સાથે જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશન સાંજના 5 વાગ્યાથી શરૂ કર્યું હતું, જે બીજા દિવસની વહેલી સવારના 6:30 વાગ્યા સુધી ચાલ્યું. આ સર્ચ ઓપરેશન આખરે એ જગ્યાએ જઈ પૂરું થયું જ્યાં પથ્થરોની નીચે દબાયેલા 2 પગ દેખાઈ રહ્યા હતા. આ નજારાએ પોલીસને એક એક કડી મળી રહી હતી જે મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી શકે, કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં સૃજન સાહુની બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી અને તેની લાશ પથ્થરોની નીચે દફન કરી દેવામાં આવી હતી, જેથી કોઈની નજર ના પડે. और महिला के द्वारा बार बार बहुत सारी स्टोरियां बनाई जा रही थी और एक पॉइंट पे तो उसने मृतक की पत्नी के ऊपर ही आरोप लगा दिया था कि उसी ने ही सुपारी दी है. लेकिन एसडीओपी साहब रात भर लगे रहे. हमारे जो एडिशनल साहब हैं उन्होंने लगातार रात में मॉनिटरिंग किया और 3 टीम लगभग 15 से 16 लोगों ने रात भर मुंगवानी के जंगलों में बॉन फायर करके 3 टीम बना के लगातार सर्चिंग की और सुबह 6 बजे हमें वो स्पॉट मिला है जहां पर बॉडी डंप थी. गाड़ी में ही मर्डर करके बॉडी को पास ही के जंगल में थोड़ा सा लगभग 100 मीटर दूर ले जाके उसको डंप किया है और बहुत सारे पत्थर इकट्ठा करके उसके ऊपर पूरी तरीके से बॉडी को ढकने की कोशिश की है. જે વ્યક્તિ 4 દિવસથી ગુમ હતો, સૃજલની પત્ની સહિત પરિવારને એમ થયું કે પોલીસ બહુ જલ્દી સૃજલને શોધી લેશે અને તે જીવતો ઘરે પરત આવશે. પરંતુ 4 દિવસ બાદ તપાસ કરતી પોલીસ સૃજલ સુધી પહોંચી ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. કતલની આ કહાનીમાં આગળ શું થયું, કેવી રીતે સૃજલની હત્યાને અંજામ આપ્યો, કોણે બનાવ્યો હતો હત્યાનો પ્લાન, હત્યા બાદ પુરાવાનો નાશ કરવા આરોપીઓએ શું કર્યું અને કેવી રીતે કડીથી કડી જોડી પોલીસે કતલના રાઝ પરથી પડદો ઊંચક્યો, તેના વિશે વાત કરીશું હવે પછીના ક્રાઇમ રિપોર્ટમાં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. હવે એક સુંદર પ્રેમ કહાની
કાતિલ કહાનીમાં પરિણમી હતી. જે સૃજલને નિધિ પોતાના જીવથી પણ વધારે ચાહતી હતી, એ જ નિધિ સૃજલને મારવા માટે દિવસ રાત પ્લાન ઘડવા લાગી, વિચારતી રહેતી કે આખરે કેવી રીતે આનું મર્ડર કરવું, અને આખરે પોતાના દાગીના ગીરવે મૂકી અને પ્રેમી સૃજલની હત્યા માટે આપી દીધી સોપારી. पति नहीं जीजा जी थे वो अच्छा हमारे। जीजा जी थे। तो बिन ने हमने से फोन लगा के बोली अगर तुम मिले भी नहीं आ रहे तुम्हारी जी वीडियो है ना हमें तो मायके वालों को भी बता दें और ससुराल वालों को भी बता दें। प्लानिंग कब से बनाई थी हत्या करने की? हम लोगों ने 20-25 दिन पहले। કતલની આ કહાનીમાં કુલ 4 કેરેક્ટર હતા. એક સૃજલ સાહુ, બીજું સૃજલની પિતરાઈ સાળી નિધિ, ત્રીજું અને ચોથું કેરેક્ટર સોપારી લેનાર સાહિલ તેમજ સગીર આરોપી. સૃજલની બેરહેમીથી હત્યા કર્યા બાદ આ ત્રણેય આરોપીઓ જાણે કંઈ બન્યું જ ન હોય એ રીતે નિશ્ચિંત બની જિંદગી જીવી રહ્યા હતા. જેમાં મુખ્ય આરોપી નિધિને તો એવું જ હતું કે સૃજલને શોધતી પોલીસ થોડી જંગલ સુધી પહોંચશે. સૃજલની હત્યાનો નિધિએ બનાવ્યો શાતિર પ્લાન. નિધિએ આપ્યું હતું ઉધારની સોપારી નામ. કેમ સાળીએ પ્રેમી જીજાજીની કરી ઘાતકી હત્યા? કેવી રીતે નિધિએ બનાવ્યો હત્યાનો પ્લાન? હત્યાના ષડયંત્રને કેવી રીતે આપવામાં આવ્યો અંજામ? આ બધું સામે આવી ગયા બાદ નિધિ અને સાહિલ પાસે હકીકત જણાવ્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. એટલે બંનેએ પોપટની જેમ કતલની આખી કહાની જણાવી, જે ખરેખર કોઈ ફિલ્મ સ્ટોરીને ટક્કર મારે તેવી હતી. પોલીસ પૂછપરછમાં નિધિએ આખી કહાની જણાવી, જેણે આ કેસને ઉધારની સોપારી નામ આપ્યું હતું. વાસ્તવિકમાં એવું હતું કે 5-6 વર્ષથી સૃજન અને તેની સાળી નિધિ વચ્ચે લગ્ન પહેલાથી પ્રેમ સંબંધ હતો. પરંતુ પરિવારના દબાણના કારણે સૃજને પ્રેમિકા નિધિની પિતરાઈ બહેન સાથે લગ્ન કરી લીધા. 4-5 મહિના પહેલા નિધિના લગ્ન પણ બીજા યુવક સાથે થઈ ગયા, પરંતુ સૃજને લગ્ન પછી પણ નિધિ સાથેના સંબંધ તોડ્યા નહીં. નિધિ અને સૃજન બંને મળતા અને એકાંતની પળો માણતા હતા. પરંતુ હવે નિધિ સૃજલ સાથે સંબંધ રાખવા માંગતી નહોતી. પરંતુ સૃજલ નિધિ સાથેના પ્રેમ સંબંધ પૂરા કરવા તૈયાર નહોતો. એટલા માટે તે પ્રેમિકાને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. તેની પાસે નિધિની કેટલીક તસવીરો હતી, જેના આધારે તે ધમકાવતો હતો. તે તસવીરો વાયરલ કરવાની ધમકી આપતો હતો. નિધિએ અનેકવાર સૃજલને બ્લેકમેલ ન કરવા સમજાવ્યો, પરંતુ સૃજલે બ્લેકમેલિંગનો ખેલ ચાલુ રાખ્યો, જેનાથી કંટાળી નિધિ જીજાજી અને પ્રેમી સૃજલની હત્યા કરવાનું નક્કી કર્યું. वो लड़का हमें बहुत ज्यादा परेशान कर रहा था। रूम गए थे हम 2-3 बार। वो हमसे बोल रहा था कि रूम की तुम्हारी वीडियो है। शादी के बाद उसने हमें call आपका किया। पति था वो ना? पति नहीं जीजा जी थे वो अच्छा हमारे। जीजा जी थे। तो बिन ने हमने से फोन लगा के बोली अगर तुम मिले भी नहीं आ रहे तुम्हारी जी वीडियो है ना हमें तो मायके वालों को भी बता दें और ससुराल वालों को भी बता दें। अच्छा आपकी पति उनको बता देंगे पति को? हाँ तो क्या तुम्हारा मतलब मम्मी भी तुम्हें घर से निकाल दे ससुराल वाले भी निकाल दे। आपकी कितनी दोस्ती थी जो आपकी जो गांव की वो लड़की थी जो उससे क्या संबंध थे? कंचन हाँ प्लानिंग कैसे की? कंचन से हाँ हाँ। वहाँ से तो मतलब 1 साल पहले की दोस्ती थी उनकी। 4-5 महीने पहले शादी हो गई थी और ये उस मृतक से अपना पीछा छुड़ाना चाह रही थी। 25 दिन पहले इस महिला ने एक जो सोशल मीडिया पे या फिर कुछ जो वीडियो कंटेंट जिस ऐसे प्लेटफॉर्म से कुछ वीडियोस देखे हैं जिसमें कुछ देश के चर्चित जो हत्या प्रकरण ऐसे रिलेशंस में रहे हैं वो भी उसने देखे हैं और वहां से एक इसने आइडिया चुराया और 2 चाकू इसने लगभग 8 से 10 दिन पहले खरीदे थे। મુસ્કાન અને સોનમની રીલ જોઈ બનાવ્યો પ્લાન. હત્યાનું ષડયંત્ર ઘડી નિધિએ આપી હત્યાની સોપારી.
સૃજલની હત્યા કરવાનું નિધિએ નક્કી તો કરી લીધું હતું, પરંતુ હત્યા કેવી રીતે કરવી તે પ્લાન ઘડવાનો બાકી હતો. પ્રેમી બનેવીની હત્યા કરવા માટે નિધિએ સોશિયલ મીડિયા પર સર્ચ કરવાનું શરૂ કર્યું. પતિની હત્યા કરનાર મેરઠની મુસ્કાન અને ઇન્દોરની સોનમની સોશિયલ મીડિયામાં નિધિએ રીલ જોઈ. તે બંને હત્યાકાંડના વિડીયો સોશિયલ મીડિયામાં જોયા બાદ નિધિએ કેવી રીતે સૃજલને મોતને ઘાટ ઉતારવો તેનો પ્લાન બનાવ્યો. આ પ્લાન બનાવી તેના પરિચિત સાહિલ અને એક સગીરને સૃજલની હત્યાની સોપારી આપી. 50,000 રૂપિયામાં બંને આરોપીએ ડીલ નક્કી કરી. સોપારીના રૂપિયા ભેગા કરવા માટે નિધિએ તેના કાનની બુટ્ટી ગીરવે રાખી દીધી. એડવાન્સમાં 10,000 રૂપિયા લઈ સાહિલને આપ્યા અને 2 ચાકુ પણ ખરીદ્યા હતા. એ પછી પ્લાન મુજબ આખી ઘટનાને અંજામ આપ્યો. प्लानिंग कब से बनाई थी हत्या करने की? हम लोगों ने 20-25 दिन पहले। तो प्लानिंग कैसे बनाई थी तुमने? कैसे मन में आया कि हम ऐसे मन में ऐसे कुछ नहीं है, हमने साहिल से बोली कि मतलब ऐसी ऐसी बात है तो वो तैयार होगा तुम्हारे विकल्प बुके ठीक है तो पैसे। जीजा आपको कब से ब्लैकमेल कर रहे थे आपको? वो हमें 1 महीना से कर रहे थे। क्या कह रहे थे आप हमसे मिलने आए? फिर आपका क्या मन मतलब क्या? हमने बोली थी हमारी शादी हुए 5 महीने हो गए हैं, तो हमने बोली कि अब नहीं आ सकते हम मिलने, तो बोल रहे थे तुम्हारी हमारे पास वीडियो है। कभी मुलाकात हुई थी तुम्हारी जीजा जी से क्या? हाँ एक बार हुई थी। 25 दिन पहले ये महिला जो आरोपी है इसने ये पूरा घटनाक्रम ये षड्यंत्र रचा था और अपने ही जान पहचान के 2 लड़कों के साथ में 50,000 रुपए का इसमें एक सुपारी किलिंग जिसको बोलते हैं कॉन्ट्रैक्ट किलिंग 50,000 रुपए देकर और इस घटनाक्रम को अंजाम दिलवाया है। और महिला ने इसकी पूरी जैसे 2 चाकू जो घटनाक्रम में प्रयुक्त हुए हैं लगभग 10 से 12 दिन पहले रखे थे, अपने घर में छुपा के रखे थे। નિધિએ પ્રેમીની હત્યાનો ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો પ્લાન બનાવી દીધો હતો. હવે તેને પરફેક્ટ રીતે અંજામ આપવાનો હતો, જેથી ષડયંત્રના ભાગરૂપે 25 ઓક્ટોબરે નિધિએ સૃજનને મળવા બોલાવ્યો. નિધિના કહેવાથી સૃજન ત્યાં આવી ગયો, પરંતુ ત્યાં નિધિ સાથે સાહિલ અને આરોપી સગીર હાજર છરી સાથે ઊભા હતા. સૃજલ, નિધિ, સાહિલ અને સગીર ચારેય જણા સૃજલની કારમાં જંગલ તરફ નીકળ્યા. સૃજલને નિધિએ એવું બહાનું આપ્યું હતું કે રસ્તામાંથી એક વ્યક્તિને બેસાડવાનો છે. જેવી કાર જંગલમાં પહોંચી કે તરત જ નિધિએ સૃજલના ગળા પર છરીથી હુમલો કર્યો. ત્યારબાદ સાહિલ અને સગીર આરોપીએ ઉપરા છાપરી છરીથી વાર કર્યા. છરીના ઘા વાગતાની સાથે લોહીના ફુવારા ઉડવા લાગ્યા અને ગણતરીની મિનિટોમાં સૃજનનું મોત નીપજ્યું. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ભેગા મળી સૃજલની લાશને મોટા પથ્થર પાસે લઈ ગયા અને તેની લાશ પર પથ્થર મૂકી દીધો, જેથી કોઈની નજર ના પડે. જંગલમાં ખાડો ખોદી લાશને દફન કરે તેની તૈયારી સાથે આરોપીઓ ગયા નહોતા, એટલે પથ્થર નીચે લાશને દાટી દીધી. પરંતુ ઉતાવળમાં લાશના 2 પગ બહાર રહી ગયા. આ જ કડીએ 4 દિવસથી મિસ્ટ્રી બનેલી કહાની પરથી પડદો ઊંચકી દીધો. तक के साथ में इन्हें घूमने का प्लान बनाया। घूमने के प्लान के बहाने उसको ड्राइविंग सीट पर बैठाकर जो चाकू 10 से 15 दिन पहले खरीदे गए थे उनके द्वारा लगातार मल्टीपल स्टेबिंग हुई है। मल्टीपल ब्लड हैवी एक्सेसिव ब्लीडिंग की वजह से जो मृतक है वो घायल हो गया और घायल की अवस्था में इन्होंने मुंगवानी के जंगलों में बॉडी को डंप किया है और पत्थरों से ढक दिया था। 50,000 रुपए जो आपने जो दिए हैं वो किसको दिए थे? साहिल को। साहिल से क्या संबंध है तुम्हारे? वो मतलब भैया ही सामान हमारी छोटी वाली सिस्टर से बात करते थे। आपने उसकी हत्या की, आपको पश्चाताप है कि नहीं है इस चीज का? सर है बिल्कुल, क्योंकि अगर मतलब हम अगर पुलिस वालों को जाके बता देते तो हम भी आपने ऐसा कदम क्यों उठाया? क्या उसके मोबाइल में कुछ था एविडेंस? दिमाग में मतलब कुछ नहीं चढ़ा कि हम क्या करें क्या न करें, कोई और होता तो हमने कोई करवा दो। મધ્યપ્રદેશમાં રહેતા સૃજલની હત્યાના ઘટનાનું કેન્દ્ર અનૈતિક સંબંધ હતા. અનૈતિક એટલા માટે કારણ કે નિધિ અને સૃજલે લગ્ન પછી પણ તેમના પ્રેમ સંબંધ યથાવત રાખ્યા હતા. લગ્ન પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. તે સંબંધ પર લગ્ન બાદ પૂર્ણ વિરામ મૂકી દીધો હોત તો કતલની આ કહાનીની સ્ક્રિપ્ટ નિધિએ ના લખી હોત. જે સૃજલ સાથે લગ્ન પહેલા નિધિએ આખી જિંદગી વિતાવવા માંગતી હતી તે સૃજલ સાથે લગ્ન બાદ સંબંધ રાખવા નહોતી માંગતી. બીજી તરફ આ સંબંધ રાખવા માટે સૃજલે કરેલું દબાણ અને એ પછી બ્લેકમેલિંગના કારણે વાત એક એવા ખૂની ખેલ સુધી પહોંચી જેની કહાની કાળજુ કંપાવી નાખે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.